હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું હિરલ જવાણી અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ એટલે કે સજીવોમાં પ્રજનન. હવે આપણે જ્યારે વાત કરીએ છીએ સજીવોમાં પ્રજનન ત્યારે સજીવ એટલે શું એ આપણને ખબર છે. તમે ચેપ્ટર 3 ભણી ગયા છો, જેની અંદર 5 સૃષ્ટિય વર્ગીકરણની અંદર જોઈ ગયા કે પૃથ્વી પર જોવામાં આવતા મોટા ભાગના સજીવો છે એમને આપણે 5 સૃષ્ટિની અંદર વિભાજિત કરીએ છીએ અથવા તો વર્ગીકૃત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પ્રોટિસ્ટા, મોનેરા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. બરાબર, આ 5 સૃષ્ટિની અંદર આપણે દરેક પ્રકારના પૃથ્વી પરના સજીવો છે એમને સમાવીએ છીએ. ઓકે, સેકન્ડ જે છે એ આપણે કહીએ છીએ પ્રજનન. તો પ્રજનનની પ્રક્રિયા કોને કહેવાય છે? તો કે પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેના વડે સજીવ છે એ પોતાના જેવી જ આબેહૂબ કે પછી પોતાનાથી અલગ પ્રકારની સંતતિનું નિર્માણ કરે છે, જેને આપણે કહીએ છીએ પ્રજનન. ઓકે, જ્યારે આપણે પ્રજનનની વાત કરીએ છીએ ત્યારે પ્રજનન એ કોઈ પણ સજીવના જીવનકાળનો એક સૌથી અગત્યનો તબક્કો છે, જેને આપણે કહીએ છીએ જીવનકાળ. બરાબર, અને એ જીવનકાળની અંદર એટલે કે લાઈફ સ્પાનની અંદર તમે જ્યારે વાત કરો છો ત્યારે સજીવ જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો છે એને સમાવવામાં આવે છે. એટલે કે લાઈફ સ્પાનને આપણે જો વ્યાખ્યાયિત કરવું હોય તો કંઈક આપણે એવું કહી શકીએ કે સજીવના જન્મથી લઈને તેના કુદરતી મૃત્યુને આવડતો સમય તેનો જીવનકાળ એટલે કે લાઈફ સ્પાન દર્શાવે છે. રાઈટ, હવે એ જીવનના આ તબક્કાની અંદર એક વચ્ચેનો તબક્કો આવે છે જેને પ્રજનન કહીએ છીએ, જેના વડે પૃથ્વી ઉપર દરેક સજીવ છે એ લાખો વર્ષો સુધી પોતાની જાતિ છે એમને જાળવી રાખવાની સક્ષમતા ધરાવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી ઉપર દરેક સજીવનું અસ્તિત્વ છે એ પ્રજનનની પ્રક્રિયા વડે ટકેલું છે. કારણ કે આપણને ખબર છે કે પૃથ્વી ઉપર દરેક જન્મ લેતો સજીવ છે એ થોડા દિવસો કે હજારો વર્ષો સુધીનો સમયગાળો લઈને એક ટાઈમ આવે છે જ્યારે મૃત્યુ પામે છે. તો પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે જેના વડે પૃથ્વી પર રહેલા દરેક સજીવ છે પોતાનું જીવન છે અથવા તો પોતાની જાતિ છે એમનું અસ્તિત્વ ટકાવી રાખે છે. બરાબર, જ્યારે આપણે પૃથ્વી ઉપર સજીવો છે એમના જીવનકાળની વાત કરીએ છીએ, લાઈફ સ્પાનની વાત કરીએ છીએ, ત્યારે દરેક પ્રકારના સજીવનો જીવનકાળ અલગ અલગ હોય છે. તો અહીંયા આગળ કેટલાક એક્ઝામ્પલ્સ લીધા છે જેની અંદર તમે જાણી શકો છો કે પૃથ્વી પર રહેલા અલગ અલગ પ્રકારના સજીવો છે એમનો જીવનકાળ કેવો હોઈ શકે છે. પહેલું એક્ઝામ્પલ છે આપણી પાસે એલિફન્ટ, હાથી. હાથી આપણે મેઇનલી જોઈએ તો જમીન પરનું મહાકાય પ્રાણી છે. બરાબર, જેની અંદર 2 પ્રકારના હાથી મુખ્યત્વે આપણે જોઈએ છે. એક જે છે એને આફ્રિકન હાથી કહીએ છીએ અને બીજો છે એને એશિયાટિક કહીએ છીએ. કારણ કે આફ્રિકામાં જોવા મળે છે એટલા માટે એને આફ્રિકન કહીએ છીએ અને આ એશિયાટિક જે છે એ આપણા એશિયાની અંદર જોવા મળે છે એટલા માટે એને એશિયાટિક કહીએ છીએ. જનરલી જોઈએ તો આફ્રિકન હાથીની સાઇઝ જે છે એ એશિયાટિક હાથી કરતાં મોટી હોય છે. રાઈટ, તો અહીંયા આગળ આફ્રિકન હાથીની વાત કરીએ ત્યારે એ 60થી 70 વર્ષ સુધીનો સમયગાળા સુધી જીવી શકે છે, જ્યારે એશિયાટિક હાથી છે એ 48 વર્ષ સુધીનું જીવન ધરાવે છે. એવી જ રીતે પ્લાન્ટની અંદર વાત કરીએ તો રોઝ, ગુલાબ 35 વર્ષ સુધીનું જીવનચક્ર ધરાવે છે. ડોગ, કૂતરો એ 10થી લઈને 13 વર્ષ સુધીનું જીવનકાળ ધરાવે છે. વાત કરીએ ચોથું એક્ઝામ્પલ છે પતંગિયું, બટરફ્લાય. એ જોઈએ તો 1 થી 2 વીકનું જીવનચક્ર ધરાવે છે અને પર્ટિક્યુલરલી કહીએ તો અમુક સિઝનની અંદર એમનું લાઈફ સ્પાન હોય છે. દરેક સિઝનની અંદર એ પોતાનું જીવનચક્ર ધરાવતા નથી. અને બીજી એક ખાસિયત પણ છે, પતંગિયા છે એ રૂપાંતરણવાળું, મેટામોર્ફોસિસવાળું જીવનચક્ર ધરાવે છે. રૂપાંતરણની પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે સજીવ છે એ જીવનની અંદર પુખ્ત બનવા માટે 2-3 તબક્કામાંથી પસાર થાય ત્યારે આવા પ્રકારના જીવનચક્રને રૂપાંતરણવાળું જીવનચક્ર કહેવાય છે. શું કામ એમની અંદર રૂપાંતરણની પ્રક્રિયા થાય છે? જ્યારે એગમાંથી એટલે કે ઈંડામાંથી બહાર આવતું સજીવ છે એ પુખ્ત સજીવ જેવું નથી દેખાતું, ત્યારે એ પોતે પુખ્ત સજીવ જેવું સ્વરૂપ ધારણ કરવા માટે અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. બરાબર, એને આપણે કહીએ છીએ રૂપાંતરણની પ્રક્રિયા. હવે એની અંદર જોઈએ તો અલગ અલગ તબક્કા આવે છે. ફોર એક્ઝામ્પલ, ઈંડા અવસ્થા, બીજું કહીએ આપણે લાર્વા અવસ્થા એટલે કે મોટા ભાગે જે આપણે ઈયળ અવસ્થા કહીએ છીએ. એના પછી જે આવે છે એને કહીએ છીએ પ્યુપા અવસ્થા, ગુજરાતીમાં એને કહેવાય છે ડિંબા અવસ્થા. અને ડિંબા અવસ્થા બાદ જે સજીવ નિર્માણ પામે છે એને આપણે કહીએ છીએ પુખ્ત સજીવ. બરાબર, તો એક એક્ઝામ્પલ તરીકે અહીંયા કહી શકું હું તમને કે ઈયળ જે છે એ પુખ્ત પતંગિયા જેવા આપણને ક્યારેય દેખાતા નથી. એટલે ઈયળમાંથી એણે પતંગિયા બનવા સુધીના જે કોઈ પણ જીવનના અલગ અલગ રૂપાંતરણ સ્વરૂપો જોવાના છે એને આપણે કહીએ છીએ રૂપાંતરણની પ્રક્રિયા. ઓકે, એના પછીનું એક્ઝામ્પલ છે આપણી પાસે બનાના ટ્રી એટલે કે કેળાનું વૃક્ષ, જે લગભગ 6 વર્ષ સુધીનું જીવનચક્ર ધરાવે છે.
કાઉ ગાય 18થી 22 વર્ષનું જીવનચક્ર ધરાવે છે. એવી રીતે તમે જુઓ તો પોપટ છે, મગર છે, ઘોડો, હોર્સ, ફ્રૂટ ફ્લાય, ફળ માખી, રાઈસ પ્લાન્ટ, ટોર્ટોઇસ, કાચબો અને છેલ્લે છે આપણી પાસે બનિયન ટ્રી. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આપણે જોઈ શકીએ છીએ. પણ અહીંયા આગળ સૌથી એક અગત્યની વાત કરીએ તો કોઈ પણ સજીવ છે એમના કદ સાથે એમનો જીવનકાળને કોઈ લેવા દેવા નથી, એટલે કે કોઈ સંબંધ નથી. જ્યારે તમે કાગડો અને પોપટ બંનેના કદની અંદર જુઓ તો એમના કદમાં કોઈ ખાસ તફાવત નથી, પણ જ્યારે તમે એમના જીવનચક્રની અંદર જીવન ગાળાની વાત કરો છો, લાઈફ સ્પેનની વાત કરો છો, ત્યારે એમની અંદર ઘણો તફાવત જોવા મળે છે. હવે નેક્સ્ટ અહીંયા આગળ આપણી પાસે વાત આવે છે જીવનકાળ કેટલા ટાઈમ સુધીનો હોઈ શકે. તો કે પૃથ્વી ઉપર રહેતા દરેક પ્રકારના સજીવો છે એમનો દિવસોથી લઈને હજારો વર્ષો સુધીનો સમયગાળો હોઈ શકે છે, પણ દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે, રાઈટ. તો એ દરેક સજીવ જે છે એમનું નિશ્ચિત મૃત્યુ છે એ આપણને ખબર છે, પણ એમાં પણ એક અપવાદ છે. જે એક કોષીય સજીવ છે એ ક્યારે પણ મૃત્યુ પામતા નથી, એટલે કે ઓલમોસ્ટ કહીએ તો એ ઇમોર્ટલ છે, પૃથ્વી ઉપર કાયમ અમર છે, રાઈટ. જીવનકાળ ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે કે એક કોષીય સજીવ સિવાય કોઈ પણ સજીવ પૃથ્વી પર અમર નથી. હવે આનું રીઝન શું છે કે એક કોષીય સજીવો છે એમને આપણે અમર છે એવું કહીએ છીએ, તો એને થોડું સમજવાની ટ્રાય કરીએ. તમને યાદ હશે કે આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 10નો અભ્યાસ કરી ગયા છીએ, અને એ અભ્યાસની અંદર તમે એવું જોઈ ગયા કે કોષ છે એમાં કોષ વિભાજનની પ્રક્રિયા થઈ છે, જેના કારણે એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ થાય છે. તો મારે જો સિમ્પલ શબ્દોની અંદર કહેવું હોય તો હું એવું કહી શકું કે એક કોષીય સજીવોની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા એ જ પ્રજનન છે, બરાબર. કારણ કે એ સજીવો છે એ માત્ર એક જ કોષની અંદર પોતાની દેહધર્મિક ક્રિયાઓ બધી જ પૂર્ણ કરે છે, અને એમાં પ્રજનનની પ્રક્રિયા છે એને પણ આપણે સમાવી શકીએ છીએ. કોઈ પણ પ્રકારનું પ્રજનન એટલે કે એ સેક્સ્યુઅલ કે સેક્સ્યુઅલ એટલે કે લિંગી કે અલિંગી કોઈ પણ પ્રકારનું પ્રજનન કરતા સજીવો હોય, એક કોષીય સજીવો, બરાબર, તો એમની અંદર તમને એક કોષમાંથી બે કોષનું નિર્માણ થતું જોવા મળે છે. અને આપણને ખબર છે કે હંમેશા એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ થાય છે, આમનામ કોઈ પણ કોષનું નિર્માણ થતું નથી. એટલે જ્યારે પ્રજનનની પ્રક્રિયા જ કોષ વિભાજન હોય ત્યારે પિતૃકોષનું જનનિક દ્રવ્ય છે કાયમ બાળ સંતતિની અંદર આગળ અને આગળ વહન પામે છે. એટલે એક ટાઈમે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે કે અમીબા છે એ પેરેન્ટ ઓર્ગેનિઝમ એટલે કે પિતૃ પ્રાણી તરીકે અહીંયા આગળ હાજર છે, રાઈટ. તો અમીબા પેરેન્ટ ઓર્ગેનિઝમ તરીકે જ્યારે હાજર છે અને પ્રજનનની પ્રક્રિયા કરે છે, ત્યારે એમાંથી નવા બે બાળ અમીબા એટલે કે બાળ પ્રાણી પ્રોજની છે એમનું નિર્માણ થાય છે. પણ એક વસ્તુ અહીંયા જોઈ શકીએ આપણે કે બંને સજીવો છે એમની અંદર બાળ પ્રાણીઓ બંને છે એમની અંદર જનનિક દ્રવ્ય છે એ પિતૃમાંથી આવ્યું છે. મતલબમાં એવું કહી શકીએ કે પિતૃકોષ છે એની અંદર જે જનનિક દ્રવ્ય છે એ કાયમ હવે પછીના બાળ પ્રાણીઓ છે એમની અંદર રહેવાનું છે, રાઈટ. તો આ એક સિમ્પલ છે જે તમને કદાચ નીટની અંદર કોન્સેપ્ટ પૂછાઈ શકે છે કે કોષ વિભાજન એ જ પ્રજનનની પ્રક્રિયા એક કોષીય સજીવોમાં છે, જેના કારણે હંમેશા માટે ઇમોર્ટલ એટલે કે અમર છે, રાઈટ. આ એક બેઝિક કોન્સેપ્ટ છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ છીએ રિપ્રોડક્શન એટલે કે પ્રજનનની પ્રક્રિયા શું છે એના માટેની, બરાબર. તો અહીંયા જ્યારે આપણે પ્રજનનની પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે પ્રજનન એ સંતતિનું નિર્માણ એટલે કે ફોર્મેશન ઓફ પ્રોજેનીની પ્રોસેસ છે કે જેની અંદર એક સજીવ છે એના દ્વારા બીજા સજીવનું નિર્માણ થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એવું કહીએ આપણે જીવનનું એક ચક્ર છે જેની અંદર સજીવ જન્મ લે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, પ્રજનન કરે છે અને અંતે મૃત્યુ પામે છે, એવું કહી શકીએ આપણે, રાઈટ. તો એ ચક્રની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સજીવ છે એમના વડે ઉત્પન્ન થતી સંતતિ છે એ ફરી પાછી પ્રજનન કરે છે, વૃદ્ધિ કરે છે, વિકાસ પામે છે અને મૃત્યુ પામે છે. તો આવી રીતે દરેક પૃથ્વી પર રહેલ સજીવ છે એમની જાતિ છે એ આ જ ચક્ર વડે પોતાનું આખું જીવનચક્ર છે પૂર્ણ કરે છે અને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. હવે પછીનો આપણો ટોપિક જે છે એની અંદર આપણે વાત કરવાના છીએ કયા કયા પ્રકારના કારકો છે અથવા તો પરિબળો છે કે જે પ્રજનનની પ્રક્રિયાને અસર કરે છે. ફોર એક્ઝામ્પલ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન રિપ્રોડક્શન. પહેલું એક્ઝામ્પલ છે આપણી પાસે ઓર્ગેનિઝમ્સ હેબિટેટ એટલે કે સજીવનું નિવાસસ્થાન રહેઠાણ શું છે એ સૌથી અગત્યની વસ્તુ છે. હવે આપણને ખબર છે કે દરેક સજીવ છે એ અનુકૂળતમ પરિસ્થિતિ હોય એની અંદર પોતાનું જીવનચક્ર છે પૂર્ણ કરવાની ટ્રાય કરે છે, રાઈટ. એક એક્ઝામ્પલ તરીકે તમે સાંભળ્યું હશે માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરીને આવતા પક્ષીઓ.
હવે આવા પક્ષીઓ જ્યારે વાત કરીએ છીએ ત્યારે શિયાળા દરમિયાન ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમને ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે, અને એમાંના ઘણા બધા પક્ષીઓ છે એ માત્ર ને માત્ર પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્થળાંતરણ કરે છે. ફોર એક્ઝામ્પલ સાઇબેરિયન ક્રેન, સારસ ક્રેન, બરાબર. તો આ બધા જે પક્ષીઓ છે એ પોતાનું પ્રજનન પૂર્ણ કરવા માટે પણ સ્થળાંતરની પ્રક્રિયા કરે છે. હવે એવું શા માટે થાય છે કે પોતાના પ્રદેશમાંથી ઇન્ડિયામાં પ્રજનનની પ્રક્રિયા છે એને પૂર્ણ કરવા માટે આવે છે? કારણ કે આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂ એવો કહી શકીએ કે એ સજીવો છે એ અહીંયા આવે છે કારણ કે એમને નિવાસસ્થાન એટલે કે રહેઠાણ જે છે એ અનુકૂળ જોવા મળે છે, જેના કારણે પ્રજનનની પ્રક્રિયા છે અહીંયા પૂર્ણ કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ છે આપણી પાસે ઇટ્સ ઇન્ટરનલ ફિઝિયોલોજી, એટલે કે તેની આંતરિક દેહધર્મ વિદ્યા. હવે આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે દરેક સજીવ પુખ્ત વયે પહોંચે ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયા કરે છે. એટલે કે દરેક સજીવની અંદર પ્રજનનની પ્રક્રિયા કરવા માટે અલગ અલગ પ્રકારના તબક્કાઓ હોય છે, અને એ તબક્કાઓમાંથી પસાર થાય એ પહેલાં એમના દેહધાર્મિક વિદ્યા મુજબ શરીરની અંદર રહેલા અંગો છે એ પરિપક્વ બનવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે એમાં હ્યુમન બિંગ છે એમાં શુક્રપિંડ અને અંડપિંડનો વિકાસ પુખ્ત અવસ્થા સુધી પહોંચતામાં પૂર્ણ થાય છે, અને જ્યારે એ પૂર્ણ થાય છે ત્યારે એ પ્રજનનની પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે એવું કહી શકીએ. એટલે જ્યારે સજીવના દેહધાર્મિક પર્યાવરણની અંદર ફેરફાર આવે ત્યારે એ પ્રજનન કરવા માટે સક્ષમ છે. આવા ઘણા બધા પરિબળો છે જે પ્રજનનની પ્રક્રિયાને અસર કરે છે. ફોર એક્ઝામ્પલ ખોરાક, પ્રજનન માટેના અલગ અલગ બીજા ઘણા બધા કારકો હોઈ શકે છે, એના વિશેની આપણે વાત કરી છે, રાઈટ. હવે નેક્સ્ટ આપણી પાસે ટોપિક છે પ્રજનનના પ્રકારો. પ્રજનનના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે? તો કે પ્રજનનની અંદર કેટલા સજીવો ભાગ લે છે એના આધારે આપણે પ્રજનનની પ્રક્રિયા છે એને વ્યાખ્યાયિત કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ જો પ્રજનનની પ્રક્રિયામાં માત્ર એક જ સજીવ છે એ ભાગ લે છે, એટલે કે રિપ્રોડક્શન બાય સિંગલ ઓર્ગેનિઝમ, તો એને આપણે કહીશું એસેક્સ્યુઅલ એટલે કે અલિંગી પ્રજનન, જેની અંદર તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ જુઓ છો, જે આઈ થિંક 11th અંદર તમે જોઈ ગયા છો. બાઇનરી ફિશન, બડિંગ, એન્સાઇટેશન, સ્પોર ફોર્મેશન, વેજીટેટિવ પ્રોપગેશન એક્સેટ્રા, એટલે કે દ્વિભાજન, કલિકા સર્જન, કોષ્ઠન, બીજાનું નિર્માણ, વાનસ્પતિક પ્રજનન વગેરે વગેરે, રાઈટ. હવે આની એક ખાસિયત છે, જે કોઈ પણ સજીવ છે એ અલિંગી પ્રજનન વડે નિર્માણ પામે છે મોટા ભાગે એ પોતાના પિતૃ જેવો જ દેખાવમાં હોય છે. ઓકે, તો આપણે જે વાત કરી રહ્યા હતા અલિંગી પ્રજનનની. અલિંગી પ્રજનનની અંદર જ્યારે આપણે સંતતિની વાત કરીએ છીએ ત્યારે મોટા ભાગે પિતૃઓને સમાન હોય છે, અને એ પિતૃઓને સમાન સંતતિ જે છે એ તમને એના વડે જોવા મળે છે, રાઈટ. એના પાછળનું એક સૌથી અગત્યનું કારણ છે કે મોટા ભાગે જ્યારે અલિંગી પ્રજનન કરતા સજીવો જોઈએ છે ત્યારે એમની અંદર તમે એવું જુઓ છો કે એ સમવિભાજનની પ્રક્રિયા વડે સજીવોનું નિર્માણ કરે છે, અથવા તો એમની અંદર ઉત્પન્ન થતા કોષો જે છે મોટા ભાગે સમવિભાજનની પ્રક્રિયા વડે ઉત્પન્ન થયેલા હોય છે, જેના કારણે એમની અંદર રંગસૂત્રોની અદલાબદલી એટલે કે જનીનની અદલાબદલીની પ્રક્રિયા નથી થઈ, જેના કારણે એમની અંદર આનુવંશિકતા તો હોય છે પણ ભિન્નતાના લક્ષણો જોવા મળતા નથી. હવે આગળ જે વાત કરીએ છીએ આપણે લિંગી પ્રજનન વિશે વાત કરીએ છીએ. ઓબ્વિયસ છે અલિંગી પ્રજનન કરતાં વિરુદ્ધ છે. જ્યારે બે સજીવો વિરુદ્ધ જાતિ ધરાવતા હોય અને એ પ્રજનનમાં ભાગ લે ત્યારે એને લિંગી પ્રજનન કહીએ છીએ, એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એને કહેવાય કે જેમાં અપોઝિટ સેક્સ ધરાવતા બે સજીવો ભાગ લે છે, રાઈટ. અને આના દ્વારા ઉત્પન્ન થતી સંતતિ છે એ મોટા ભાગે કેવી હોય છે તો કે એ પિતૃઓ કરતાં દેખાવની અંદર અલગ હોય છે. એના પાછળનું એક જ કારણ છે કે કોષ વિભાજનની પ્રક્રિયા અહીંયા અર્ધીકરણ પ્રકારની હોય છે, જેના કારણે સજીવો પિતૃઓ કરતાં અલગ પ્રકારના દેખાય છે, બરાબર. તો આ જે છે એ અલિંગી અને લિંગી પ્રજનન માટેની વાત કરી. નેક્સ્ટ હવે પછીનો આપણો ટોપિક રહેશે અલિંગી પ્રજનન કોને કહેવાય, અને એની અંદર આપણે જે અલગ અલગ પ્રકારના અહીંયા આગળ એક્ઝામ્પલ્સ લીધા છે, બરાબર, પ્રકારો લીધા છે અલિંગી પ્રજનનના, એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે.